બસ ભગવાન એટલું કામ પડ્યું છે ને સવારમાં મોડું થઈ ગયું છે. વાહ ભાઈ વાહ. મોજ આવી ગઈ. વાહ ભાઈ વાહ. ઓહો જમાવટ કરી. એ જલપા, એ હા ભાભી. એ બહાર આવતો. એ હા. હા ભાભી. હવે હું શું કહું છું, આ ભરતો ને બધા ક્યાં ગયા છે? આ સંજય ને બધાય માર જેઠ તો ખબર નહીં, ભરતાઈ મને એમ કીધું તું કે હમણાં આવું છું એ કે, પછી ખબર નથી મને. તમને ખબર છે ને આપણે ઓલા માસીજીના હાવ ગુજરી ગયા છે. તો ભાભી એમાં તો બધાયને થોડુંક જવાનું હોય, એમાં તો આપણા હાહરા જઈ આવે તો હાલે. બાપુજીને પૂછ્યું પેલા? તો તમે પૂછી લ્યો ને થોડું. એ આપણી હિંમત નો હાલ્યો બાપુજીને પૂછવાની. ભાઈ બાપુજી જો હવારના મોબાઈલ લઈને બેસી ગયા છે. તો મારા જેઠને વાત કરો. એ તો કહું છું બે ક્યાં ગયા છે? ઘરે આવે તો વાત કરું, નતર તમે બે જઈ આવો. ભાભી અમે તો નાના કહેવાય, તો તમારે જ જઈ આવાય ને, તમે બે મોટા છો તો હારા લાગો તમે. ભાઈ જો અત્યાર સુધી બાપુજી અમને જવાબદારી હોપી હતી, અત્યાર સુધી અમે બધું કરતા હતા. હવે તમારા માટે થોડીક જવાબદારી ઘરની નાખવી કે નહીં? મારે કેદી શીખશો બધું? કાંઈ વાંધો નહીં ભાભી, હમણાં તમારા દેર આવે ને હા. એટલે એને વાત કરજો, તો અમે એવું હશે ને તો જઈ આવશું. હા, એ હમણાં સંજયને હું પૂછી લઈશ. જો બાપુજી હા પાડે તો બાપુજીને જ મોકલી દેવું. હા ભલે ભાભી, થોડુંક રસોડાનું કામ પતાવી દો. હા, પતાવી દો તમે. હો હા બાપુજી, હવે મોબાઈલમાંથી નવરા થયો કે ચા પાણી પીવાસ કે નહીં? ચાય પીવું નથી વહુ બટા. બહુ તમે મોબાઈલમાં ખોવાઈ ગયા બાપુજી. અરે આના વગર તો જિંદગી મારી અધૂરી છે. આના વગર તો હું અધૂરો. આ બધુંય નકામનું મારા માટે. સમાજ સંસાર એવું બધું શું છે આમાં? ઈ તમને ન કહેવાય વહુ બટા. કાંઈ નહીં, મારે જાણવું નથી. તમે જોયા કરો, તમારો સાથી છે ને હવે તો. આ વાહ ભાઈ વાહ. મોબાઈલે તો જમાવટ કરી હો. મોબાઈલ નો હોત તો મારી જિંદગી નરક બની જાત, પણ મોબાઈલ આવ્યા પછી તો મારી જિંદગી સુધરી ગઈ. વાહ ભાઈ વાહ. બાપુ ગમે ત્યારે મોબાઈલમાં જ ગાંડા થયા હોય. બાપુ મોબાઈલ સિવાય શું ધંધો છે? હવે ક્યાં ગયું? રાંધવા ગયું, રાંધવા. લે આવો બે જણા. ક્યારું ના આવ્યા સવી? તો મારું કેમ ધ્યાન ન રહ્યું? આ જલપા, તમે મોબાઈલમાં ઊંચા આવો તો તમારું ધ્યાન રહે ને. તમે કઈ જોઈ નથી ગયા ને એમાં? ના ના ઓ બાપુ, વાંધો નહીં. અમને થોડી તમારી જેટલી કઈ ખબર પડે છે. હા, હું ભણેલ ગણેલ હો. લાય પાણી જો, આટલી સમજણ છે. જોયું? પાણી ન માંગ્યું, ખાલી જલપા કીધું તા પાણી આવી ગયું. સંસ્કારી છે. ગામમાં ગયા હતા. આવી ગયા? ગામમાં તો બધાય જાય. હવે તમને ખબર છે ને આપણે ઓલા માસીજીના હાવ ગુજરી ગયા છે એ? હા, તો હવે ને આ બાપુજીને કયો. બાપુજીને નથી ગયા હજી? ક્યાં ગયા બાપુજી? મોબાઈલમાંથી ઊંચા આવે તો ને જવાબ નથી દેતા. લે મેં કીધું બાપુજી જઈને આવતા ત્યાં લાગે. બાપુજીને જવું જ પડે. તમે જઈ આવજો ત્યાં. તમારે બેયને જાવું હોય તો જી આવો. મને નહીં કહેવાનું ક્યાંય જવા આવવાનું. તમને આવડા મોટા કર્યા સમાજની અંદર, સંસારમાં. હવે તમે એને આગળ વધો ને બધે જાતા જાવ એટલે તમને ઓળખે. તમારા નામથી જ ઓળખે છે. અને અત્યારે જવાની ઉંમર તમારી હોય. અમે તો કામ કરી. મારે ક્યાંય જવાની જરૂર નથી. અને ડોહી વહી ગયા પછી હવે મારું કોઈ હોય તો એ આ મારો મોબાઈલ. આને હું મૂકીને રેઢો ક્યાંય નહીં જાઉં. પણ બાપુજી મોબાઈલ તો તમારો જ છે ને, તમારી પાસે જ રાખજો. પણ આવા મહિને કહીને તો તમે જ હારા લાગો ને. એ લાવ બાપુજીને કંઈક સમજાવો ને તમે. આ ઉંમરે બધું સારું લાગે છે હવે? બાપુજી, આ વ્યવહારમાં તમે જાઓ ને તો હારા લાગો. અમે જ આવીને તો થોડુંક ઓલું લાગે. હવે ભરતા અને સંજિયા બે જણા કાન ખોલીને સાંભળી લ્યો.
મને કાંઈ કીધું હે અને મને કાંઈ કે કરશો તમે તો હું આ ઘર મૂકીને વ્યો જઈશ અને હું ભલો અને આ મારો મોબાઈલ ભલો. એલા સંધ્યાભાઈ રેવા દે, આ બાપુનો મગજ ફરી ગયો હોય ને એવું મને લાગે છે. હવે તો હું કેમ કહે નાના તું હે ને જે ના હોય એ વાત કરતો ને ભાઈ, અમે નો હારા લાગી. મારે તો મારા ભાઈબંધની પાર્ટી હે ને એમાં જવાનું હે. હવે ભલામણા સમજી જા ને, તું કા બાપા ઘોડે કરવા માંડ્યો. હવે તમે રહેવા દ્યો ને, બાપુજીને કંઈ કહેવાતું નથી, આને કંઈ કહેવાતું નથી, અને આપણે મોઢું બગાડીને કરવું અને સારી રીતે કરવું, એ જેદી તેદી તમારી માથે જ આ બધું આવવાનું છે. એ કરતા જઈ આવો તમે. ભાભી તમારી વાત સાચી છે, મોટા ભાઈ જાય ને ઈ સારું લાગે. હવે બાપુજી તો કંઈ જવાના નથી. મોટા ભાઈ હવે તમે જઈ આવો અને ભાભી હું થોડું કામ પતાવી દઉં. કામ નથી કરવું અને તૈયાર થા, હાલ. મારા ભાઈબંધે મને પાર્ટી દીધી છે, એનો જન્મદિવસ હતો, હાલ. ભાભી અમે જઈ આવીએ. હા હા જાઓ. હવે ક્યાં તમારે ઘરની જવાબદારી તો છે નહીં. ભાભી કોઈ વાતની ના ન પાડે, લાખોમાં એક છે, હાલ હાલ. કેવા દાંત કાઢતા કાઢતા ગયા. સાચી વાત છે તારી. કાલ સવારે આ વજન તો મારી માથે જ આવવાનું છે. લે કોક માણા દાંત કાઢે અને કોક માણા ગામમાં વાતું કરે તે પેલા હને હું બધાની મોર જઈને બે જાઉં અહીંયા. જાઓ, આપણે જ કરવાનું છે બધુંય. હા, કોઈને કાંઈ ફેર પડવાનો નથી. ઠીક, વાંધો ને, હાલ હું જાઉં છું. હા, જઈ આવો તમે. હા લે, આ ધીરુ નામનો કોણ છે વળી? લાઈ તો એને પ્રોફાઇલ પેલા જોઈ લઉં. લાઈ એને હાય કરીને મોકલું. કા હાય મોકલી દીધો ધીરુને. હાય આ કોનો મેસેજ આવ્યો અત્યારે? આ તો કોક મોના કરીને છે છોકરી. વાહ ભાઈ વાહ. મારે એને મેસેજ હમો મોકલવો પડશે. લે આ તો ધીરુને મેસેજ આવ્યો. હા લાઈ એને ફોટો મોકલાઈ લઉં. કા તમારો ફોટો મોકલો. ગયો મેસેજ ગયો. વાહ ભાઈ વાહ. મારો ફોટો મોકલું પણ પેલા તું તારો ફોટો મોકલ. આ મેસેજ ગયો. લે લે, આ તો પાછળ આવ્યો ધીરુનો. આઈ નવરો જ લાગે મારે જેમ લાઈટ. આ મારો ફોટો મોકલું છું. વાહ ભાઈ વાહ. આખું ચાર થઈ ગઈ. આ તો જુવાન જો છોકરી છે 20-22 વર્ષની. હવે મારો ફોટો મોકલું. આને હાથમાંથી જવા નથી દેવી. વાહ ભાઈ વાહ. હવે ગયો મારો ફોટો હમો. આ હે ધીરુ તો જો કેવો હીરા જેવો લાગે છે. હો જાયમું આપણી લાઈન કિરિયર. હાલો પણ હું શું મેસેજ મોકલું પાછો? લાઈને કાલ મળવાનું કહી દઉં. કા તમે કાલે શું કરો છો? હું કાલે શું કરું છું એવો મેસેજ આવ્યો મોનાનો. તો હું લખીને મોકલી દઉં કે મોના ડાર્લિંગ, તારા માટે 24 કલાક ઉઘાડા પગે હું તારા હાટું ઊભો રહેવા તૈયાર છો. એટલે ધીરુ તો કાલ નવરો છે. લાય હું પાછો મેસેજ કરી જ દઉં. કા છોકરી હમેથી તો કહેવા કોઈ દી રાજી થાય ને, અંદર ખાનેથી તો ઘણું કહેવાની ઈચ્છા હોય પણ એને શરમ આવતી હોય. એટલે હવે હું ધીરુ ધરમસિંહને હમેથી કહું છું કે આઈ લવ યુ મોના ડાર્લિંગ. આ મેસેજ ગયો મોના ડાર્લિંગને. હા એને તો આઈ લવ યુ કીધું. લે હું કહી દઉં. કા જીકવા દે ને. આઈ લવ યુ ટુ ડાર્લિંગ. ઓહો, આ તો હમેથી પાછો આ રિપ્લેસ મેસેજ કર્યો એને. આઈ લવ યુ ટુ ધીરુ ધરમસિંહ. વાહ ભાઈ વાહ. હવે મને કંઈક થવા માંડ્યું. હવે અંદરથી આમ ગલગલિયા થઈને ખોજડી ઉપડી ગઈ છે કે આ 80 વર્ષના બાબા હમું ભગવાને જોયું ખરા હો, અને મોના ડાર્લિંગને મારા નસીબમાં મોકલી દીધી. વાહ ભાઈ વાહ.
હું હાલે સાહિલ? હા તો હાલ હો ભાઈ. ઓ ભલે મોટમાં ને. હા ઓ વાંધો નહીં, જલસા હાલે ને. ઓ વાંધો નહીં. એ બાપા શું કરે? આ બાપા આટલા બધા મળતા એ ક્યાં દાંત કાઢીને? એ ખબર નહીં હો ભાઈ મને. એ તો જાતો થોડોક આગળ વધી. હા ભાઈ વાહ મોના ડાર્લિંગ, તારા વગર હવે ગમતું નથી, રહેવાતું નથી. આઈ લવ યુ મોના ડાર્લિંગ. આહાહા. એલા ભાઈ આમાં તો કોક છોકરીનો ફોટો હે. છોકરીના બાપામાં હા કેવડી એ છોકરી? 20 વર્ષની હે. અહીંયા આપણો મેળ થતો નથી ને બાપાને 20 વર્ષની છોકરી મળી ગઈ. તો બાપાની જમાવટ પકડી ગઈ હો હવે. હા આ બાપો ઓલા સંડલાનો ને એનો બાપો લાગે છે. હા હા ઈનો છે સનલાનો ને ભલતાનો બાપો છે. ભરતાનો ને સંડલાનો બાપો હોય ને. હા હાલે આપણે બે જણ કહીએ વેલ. લે કા સંધ્યાભાઈ? બોલ બોલ. હું તો તને મેં કીધું ઘરે હઈ છે તા તો પછી એમ થયું કીધું હાલને આપણે બગીચે જતા હોતા અહીંયા બેઠા હતા. હવે વાં તું જઈ આવ્યો કે નહીં? ભલા માણસ તે હાથ ખેંચી ને કે ભાઈ મારે જવું જ પડે ને. હું વાં જઈ આવ્યો, આવતા રહ્યા અમે તો. ઘરે મારે ખોટા લોચા થાય કરે અહીંયા મેં શાંતિથી બેહું કીધું. તું એ અહીંયા ગોતી લીધો મને. લે યાર મોટા ભાઈને ગોતવા જ પડે ને, એની જરૂર ક્યાં ન પડે એ કેતો. ભલા મણા એક માણસો એ છે ને મને ઘસકાયો હે. માણસો એ ગાંડો કરી નાખ્યો મને. બાપા છોકરા ત્યાં જ બેઠા લાગે છે ગાર્ડનમાં. હા ભાઈ આ સંજ્યો ને ઓલો. ભરત હા હાલે આપણે બે કહીએ વેલ. એટલે હવે એનું જોવાનું ન હોય, બાપુનું મગજ એવું થઈ ગયો છે. માન થોડીને હું અહીંયા આવ્યો. એ તમે બે શું કરો અહીંયા? લે બેઠા જેવું દેખાતું નથી. બેઠા તો ઠીક હવે તમારા બાપા વાળા પાદરમાં એની મને ખેલ કરીને ખબર. હે હા એટલે એ તે પેલા સાયણા જોયા વગર તું હું બક બક. આના જોડા નહીં મોતી જોઈને આયલો આવું. બાપા અહીંયા ખેલ કરે છે. કોક છોકરી એ વાતું કરે 20 વર્ષની. સંધ્યાભાઈ નાક કપાઈ જશે. આને પૂછો ખોટું બોલતો હોય તો આ એ રહેતો મારી. હા હા આમ બે જોઈને આવી બાપા 20 વર્ષની છોકરી એ વાતું કરે છે. હવે અમારો મેળ થતો નથી, બાપા વાતું કર્યા કરે. સાના માના રહ્યો મારા બાપુ છે ને અત્યાર લગીનમાં હજી એના લુગડે ડાઘ નથી. હવે તો કઈ અમે ખોટું બોલીએ આ તો અમને દઈ આવ્યો એટલે તમને કેવા આવ્યો ને અમને શું ફેર પડે કે ભલે ને કરતા બાપા વાતું. વાંધો નહીં એ અમે સમજી લઈશું. હવે તમે જાઓ. તમે કી બાજુ જાવ છો? અમે તો આમ જતા હતા પાદરમાં. આ તો વાંધો નહીં, તમે કીધું ને હવે તમે જાઓ, અમે એ સમજી લઈશું. હાલતા જાવ હાલતા ના મારવા પડશે ખોટા. મારા બાપુ ને કેવો. સંધ્યાભાઈ તને હાસી વાત કરું, હા આ છોકરા મને એમ લાગે હે ને હાસું બોલતા હોય ને એવું મને લાગે છે કે બા ગયા ને તે પછી બાપાનો મગજ આમ સક્રમ ફળે છે બરોબર, અને મોબાઈલ લઈને જ અખંડ બેઠા હોય. હવે ભરતા મોબાઈલ ની અંદર તો બધી હીરોઈનના બાઈઓના ફોટા આવે. હવે બાપાની ઉંમર થઈ 80 વર્ષની, એક પગ ઘરે છે ને એક છે ને મહાણિયામાં. હવે એની સામું કોણ જોવે? પણ સંધ્યાભાઈ તું સમજતો નથી. જો આ મોટા હોય ને એ માને નહીં, નાનાની વાત ન્યા જ વાંધો પડે. તો હાલ તારો વેમનું છે ને સમાધાન કરવી. બીજું આ મોબાઈલ નો યુગ છે ને એમાં કાંઈ નક્કી ન કહેવાય. ગઈઢાય બગડે, જુવાને બગડે બરોબર. મને વિશ્વાસ ન આવે ભાઈ બરોબર છે. આનું આપણે છે ને કાંઈક તલાશ લેવી ઘરે પેલા તો જાવી. વાત સાચી તારી. નકે વ્યવહારમાં બાપુ જ્યાં રહે નહીં હો. કોઈ દી રહ્યા છે તને ખબર છે ને? નથી રહ્યા. તો પછી માઇન્ડ ને ભલામણા હાલ લે તો ઘર હાલ. હા એટલે શું છે? કેમ આમ મોઢું પડી ગયું? બાપુ આયા હતા અહીંયા કણે? ના બાપુ તો ન થાય. કેમ શું થયો? બાપુ તો ક્યારના નથી અહીંયા. ઈ તો ખીચ કરીને ગયા મોઢું બગાડીને. આ એની તો વાત છે. પણ શું વાત છે? કાંઈ કહેવાય એવું નથી. તે બાપુને થયું હું ક્યાં કુકલી નથી ગયા ને બાપુ? પણ તમે કઈક વાતની ચોખવટ કરો તો ખબર પડે ને મને ને ભાભીને. અરે ભાભી કહે છે કે બાપુ મરી નથી ગયા ને, પણ ઈ જાય ને તો એ 400 મહિનામાં ભૂલાઈ જાય. પણ આ છે ને આખી જિંદગી ભૂલાય નહીં ને એવા બાપાના સમાચાર આવ્યા. એનું શું કરવું? આ ઓલો રગલો નથી આપણે વાડીને શેઠે છોકરા બે ભેગા થયા. એ કે તમારા બાપુ છે ને ગામના પાદરમાં કોક બાઈ હારે એક ધારી વાતું કરે. અરે હું તમને કહેવાની જ હતી. બાપુનું અમને થોડુંક છે ને શંકા તો લાગતી હતી. હવે તમે કે અમારું બેયનું માનો નહીં, તમને શું કેવું? વળી તમને એમ થાય
કે જો બાપુજી વિશે વહુ આવું બોલે છે એટલે અમને ખબર જ હતી કે તમે માનશો નહીં એટલે અમે તમને કંઈ કીધું નહીં. એવું સાના ખૂણે કહેવાનું હોય. પણ આવું છે ને રંધાતું હોય ને દાજી જાય ત્યાં લગીને કયો નહીં, એમાં આપણી આબરૂ શું? એ સારું, તમને હવે ખબર તો પડી ગઈ ને, પણ હવે કરવાનું છે હું? બાકી આ ગામમાં છે ને ઇજ્જત આપવું જાહે આપણી. ગામમાં ક્યાંય મોઢું દેખાડવા જેવા નથી રહેવાના. હવે બીજી બધી વાત મૂકો અને 3-4 ભેગા થઈને ના જાવી. ગામના પાદરમાં બાપુ બેઠા છે ના. આમ જો સંધ્યાભાઈ, ત્યાં જાવી ભલે, પણ એનો મગજની તને ખબર છે ને, હાવ મગજ એનો સક્રમ જ હાલે છે. આપણે શાંતિથી વાત કરવાની અને પેલા આપણે એનો મોબાઈલ જોઈ લઈશું. વેલા ખબર તો પડે શું ડાયરીમાં કાળું છે. આયો એ હાલો તો હવે. હા, ઢીલ ન કરાય. હાલો. તમે કાંઈ બોલતું ને લગે તમારા ઝીબડા. એ અમને કોઈ હરખ નથી એવો બોલવાનો. બોલતા નહીં, બાપાના હાથવીને રાખવા નથી. વાહ ભાઈ વાહ, મોના ડાર્લિંગ, 50,000 હું કદાચ તારા હાટું 50 લાખ દેવા હું ધીરુ ધરમસિંહ તૈયાર હો, પણ મોના ડાર્લિંગ તને મોકલાવી દઉં તારા ખાતામાં ગૂગલ પ્લે કરીને 50,000 રૂપિયા. આ ગયા 50,000 મોના ડાર્લિંગના ખાતામાં. વાહ ભાઈ વાહ. હેલો, બોલો. આવી ગયા પૈસા? હા હો, આવી ગયા. તો હવે પૈસા તો આવી ગયા, પણ તું ક્યારે આવીશ? તમે કયો એટલે હાજર. હવે તારા વગર રહેવાતું નથી, ગમતું નથી મોના ડાર્લિંગ. અરે ધીરુ, મને નથી રહેવાતું તારા વગર તો હવે તું ગાયો ગા એક ફેરે આવી જા. હાલો, હમણાં બેહું જ છું બસમાં. તો હારા મારું, હું તને તેડવા આવીશ ગામના પાદરે. હા વાંધો નહીં, હાલું આવું એટલે ફોન કરું હો. અરે હવે તો તારા વગર રાતને દી મને અંધારા આવે હે મોના ડાર્લિંગ. અરે તમને તો રાતને દી અંધારા આવે, મને તો 24 કલાક અંધારા આવે છે. હા, તને અહીંયા એવી વેદના, મને અહીંથી એવી વેદના જઈ ગઈ અંદરથી કે હવે જેમ બને એમ તને ઝડપથી વશમાં કરી લેવી છે. અરે ધીરુ, હું તને શું કહું, એટલો પ્રેમ થઈ ગયો તારા ઉપર તો. અરે ધીરુ, જો હમણાં બસમાં બેહું જ છું. અરે તો અંદર ખાનેથી મને નાભીમાંથી, આતેડીમાંથી, હૃદયમાંથી એક ગીત યાદ આવી ગયું તારા પ્રત્યે મોના ડાર્લિંગ. અરે ગાઈ દે ધીરુ, ગાઈ દે. ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર આજા 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 મોના ડાર્લિંગ. આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ મોના ડાર્લિંગ, આઈ લવ યુ મોના ડાર્લિંગ. હવે તો તારા વગર રહેવાતું નથી. આઈ લવ યુ. વાહ ભાઈ વાહ મોના ડાર્લિંગ. ઓએ ગાંડા થઈ ગયા છો શું? આ બધું શું છે બાપુ? તું એટલે બેઠો? પણ બાપુ એકલા એકલા બોલ બોલ કરો છો તમે? અરે મોબાઈલમાં ગીત સાંભળતો તો. આખું ગામ રખડી રખડીને થાકી ગયા. ક્યાં બાપુ હોય છે, ક્યાં બાપુ હોય છે? આ તમે આવેડે આવીને બેઠા. ઘરે કઈ તો જવાય ને બાપુ કે હું જાઉં છું એમ. હવે તમારા બધાની મગજમારીથી કંટાળીને તો હું આગો બેહવા આવ્યો જઉં તો તમે યાય વાય વાય પૂછડા ગોણે ગોતી લ્યો. તે અમને તો ઉપાધિ તો થાય ને, તમે કયું ના ઘરે નથી. અને જોવા દે તમારો મોબાઈલ. ઈ મોબાઈલ કાંઈ નો જોવા મળે તને. લે બોલો. બાપુજી એવું બધું તમારા ફોનમાં શું છે તે અડવા નથી દેતા? ઈ તમારે ઓ બટા પંચાયત નહીં કરવાની. પણ એમ નહીં, મારે એક ફોન કરવો છે, મારે બેલત થઈ રહી છે, ખાલી જોવા દ્યો. સંજયભાઈ તું તો સમજાય હવે. આગો જા નકર એક બૂથમાં દાબીશ. મોબાઈલ લઈ દો તો. બાપુ બીજું તો કાંઈ નથી, પણ ઓલા ગામમાં છોકરા છે ને અમને બેને ભેગા થયા અને એને એવું કીધું કે તમારા બાપુ છે ને ફોનમાં કોક છોડ્યું અરે વાતું કરે છે. અરે આવું બાપને કહેતા શરમ નથી આવતી તમને? આવી વાતો કરતા બાપ અમે? સાચું હોય એમાં શરમ છે નહીં બાપુ. બાપુ આન કરતા અમને કીધું તો કે તમારા જોગું અમે આસુ પાતું ઠેકાણું ગોતીને તમારું ઘર ઘેણું કરી નાખ. આ ઇજ્જત આબરૂ તો નો જાત. હવે તમે બે તો બોલતા હતા એનો તો વાંધો નતો, પણ તમારી બેની વહુ હવે તો આવડા જીબડા કાઢીને મારી અમે બોલે હે. એ બાપુ, ઘરની ઇજ્જત આબરૂ જાતી હોય ને તો વહુ નહીં બોલવું પડે. અને હવે તમે ચારેય શાંતિ રાખો અને ઘર ભેગા થાવ, નકર હવે હું ધીરુ ધરમથી આ ગામ મૂકીને વ્યો જાય.
બાપુને છે ને જ્યારે હોય ને ત્યારે આ જ મગજ મારી આવી જ દાટી મારતા હોય, આવી જ દાટી મારતા હોય. હવે હે ને બંધ થાય, બીજું જવા દે. બાપુ છે તો બધું છે, જીવતા હે ને તો જોગી ભલા. હાલ ઘરે ભેગો થા. હાલો બીજું હું હોય, કોણ માથાકૂટ કરે? નીકળો અહીંથી. બાપુજી તો જો હાલી નીકળા હે મારા બેટા. હું એનો બાપો કે ઈ મારા બાપે કઈ ખબર નથી પડતી. જ્યાં હોય ત્યાં આવીને પૂછડું વચમાં પગ ખોડીને ઊભા જ હોય. આમ કરો ને ફલાણું કરો ને ઢીકડું કરો. બાપો તમારો ગમી કરું તમારાથી સહન કરવું પડશે. હાલો હા બસ જા પહોંચી ગામમાં. હોય નહીં. હા હા સાચું કેસ. હા પહોંચી ગઈ. ધીરુ લેવા આવી જ જા. અરે તો દિલ ગાર્ડન થઈ જાય મોના ડાર્લિંગ. હાલ જલ્દી હાલ, તને જોવાને મને બહુ ઈચ્છા થઈ છે. હાલ અરે હવે તને લેવા હાટું થઈને તો હું કંકના ખટારા ભાંગીને ભૂકા કરી નાખીશ. હા ડામર રોડ લઈને આવીશ, ગમે એની અરે મોરો દાબીશ, પણ તને તેડી જાઉં મોના ડાર્લિંગ. અડધી કલાક નહીં થવા દઉં. હાલ જલ્દી હાલ, હવે તો રેવાતું નથી. હાલ અરે મને અંદરથી એવી લગની લાગી છે કે કેટલા ટાઈમથી ઇન્સ્ટાગ્રામમાં વાતું કરી, પણ આજ આપણે એકબીજાને રૂબરૂ જોઈશું મોના ડાર્લિંગ. અરે માન રસ્તો ખૂટ્યો, હવે હાલને શું લઈને આવસ ઈ તો કે. અરે ડામર રોડ લઈને આવું હું. હાલ હાલ અહીંયા ઊભી છું હો. તો એટલે પંચર પડવાની કે ગાડી ઊભી રહેવાની ઉપાધિ નો રે. ગમે એવા રોડ રસ્તા ખરાબ હોય, પણ તારા હાટું ડામર રોડ એ ધીરુ ધરમસિંહ લઈને આવે હે મોના ડાર્લિંગ. હાલ ને આઈને ઓગરી જઈશ હવે હું વાતું કરતો. હાલ હવે તું ફોન કાપ એટલે ગાયો ગા તને તેડી જાવ. હા કાપ. અરે અંદરથી ફૂલ મોજ આવી ગઈ હે. વાહ ભાઈ વાહ, આજ તો ધીરુ ધરમસિંહ જોરદાર ખીલશે. અંદરથી નાભીમાંથી એવી હથેળીમાંથી આમ કમકમાટ થઈ ગયું હે કે જલ્દી જાઓ અને મોના ડાર્લિંગને તેડી આવું. રોતે હુએ આતે હે સબ મોના ડાર્લિંગ આતે હે મોના ડાર્લિંગ. આહા વાહ ભાઈ વાહ. अरे आ रहा हूँ मोना डार्लिंग, जल्दी जा रहा हूँ. હાય તડકો ના ધીરુ ક્યાં હાય છે? હજી આવી નહીં. કેરું નહીં કહે કે હું પૂગી જાઉં હમણાં આવું હું. હા આવી કા નહીં. હા એક તો રહેવાતું નથી મારાથી. ઘેરે આવશે, બહુ વાર લગાડી. હા આવતી નથી. આયા અંદરથી આમ ઘંટીઓ વાગવા માંડી છે. ક્યારે મોના ડાર્લિંગ આવશે. હા હવે ફોન કરી જાઉં. ક્યાં હે, ક્યાં પૂગી, ક્યાં ઊભી રહી ગઈ અત્યાર સુધી. હાલો. હલો. હા બોલો. ક્યાં હો? અહીંયા ઊભી છું. મોના. હા ઓ ધીરુ ધરમસિંહ. તું જ છો ને મોના મારી? અરે હું ધીરુ ધરમસિંહ. હવે રહેવાતું નથી મોના. કેટલા દી પછી આજ ભેગી થઈ હો. હવે 25 વર્ષની જુવાન જીન્સના પેન્ટ વાળીને હાડીમાં તું અસલ લગસ, રૂપાળી એકદમ. હા મોઢામાંથી લારું પડવા માંડી હે. હવે તારું મોઢું જોવા મારા હાથ કાપે. આ ધીરુ, આ ધીરુ
અને નીકળો બાવળ. મારા તો બારે બુડી ગયા લ્યો. સત્યાનાશ જાય ઇન્સ્ટાગ્રામના. શું ઇન્સ્ટાગ્રામમાં પ્રેમમાં પડ્યા, કોઈ રૂ પચાતો મળ્યા આપને. હાલો બીજોય પટાવીએ આપણે તો. હાલો જય ઇન્સ્ટાગ્રામ. જય માતાજી મિત્રો, હું છું મહારાજ. જય માતાજી, મારું નામ પાર્થ. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, મારું નામ છે સાહિલ સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી દર્શક મિત્રો, હું છું રૂપલ સોની. આપ જોઈ રહ્યો છો અમારી કોમેડીથી ભરપૂર એવી સોનું દેશી ધમાલ ચેનલ. તો હા, અમારા વિડીયો તમને જો ગમ્યા હોય, ખરેખર પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.